બંગલોનું એલિવેશન પ્લસ આનો લેઆઉટ એટલો જોરદાર કે 90 વાર છે પણ ખબર નહીં પડે, એનાથી પણ મોટું લાગશે. 4 BHK, બીમ કોલમ કન્સ્ટ્રક્શન અને માત્ર 3 વર્ષ યુઝ કરેલો આ બંગલો. પાણીનો ટાંકો, RMCની લાઈન, બોર, આ બધું જ અહીંયા છે. મેઇન વાત છે પાર્કિંગ. 90 વારમાં તમને અંદર જ આરામથી છે ને તમારી 2 કાર પાર્કિંગ થઈ જશે, પ્લસ 2 વ્હીલર વિથ ફર્નિચર આપવાનું છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક બેડરૂમ, જેમાં છે ને અલગ અલગ સિંગલ આ રીતે બેડ બનાવેલા છે. બેક સાઈડમાં યુટિલિટી અને અટેચ વોશરૂમની સાથેનો રૂમ. આવો આપણે આખો બંગલો જોઈએ ઉપર. ગ્રાઉન્ડ ફ્લોરથી જ્યારે ફર્સ્ટ ફ્લોર ઉપર આવો, અહીંયા છે ને આખી એક વેરેન્ડા, તમારો પોર્ચ કહી શકો ને એ રીતે સ્પેસ છે કે તમારો સ્વિંગ લાગી જાય. ઘણાને ગાર્ડનિંગનો શોખ હોય તો બહુ સરસ ગાર્ડન થઈ જાય ઘરમાં. આ બંગલોનું લેઆઉટ છે ને એટલું સરસ છે. G+3 નું આખું કન્સ્ટ્રક્શન. એમાં ફર્સ્ટ ફ્લોર ઉપર આખો લિવિંગ ડાઇનિંગ કિચનનો કન્સેપ્ટ વિથ ફર્નિચર આ બંગલો આપવાનો છે, પણ વિધાઉટ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ. 3 જ વર્ષ યુઝ કરેલો આ 4 BHK બંગલો. સ્ટોરેજની તો કોઈ કમી જ નથી. અહીંયા નીચે સ્ટોરેજ અને ડાઇનિંગ સ્પેસ તમે જુઓ. અહીંયા છે ને ડાઇનિંગ સ્પેસ તમે અહીંયા પણ રાખી શકો, અધરવાઇઝ અહીંયા સેટ કરી શકો, જ્યાં ઓલરેડી કરેલું છે. બંને ચોઈસ છે. કિચનમાં પણ એમ્પલ ઓફ સ્ટોરેજ, દરેક જગ્યાએ ભરપૂર સ્ટોરેજ છે, કોઈ કમી જ નથી, એટલામાં તમે સમજી જાઓ. બેક સાઈડમાં યુટિલિટી, એ પણ ઘણી સ્પેશિયસ. આ બંગલોમાં છે ને સોલાર પેનલ પણ છે અને સોલાર વોટર હીટર. ગરમ પાણીની સગવડતા પ્લસ સોલાર પેનલ છે, એટલે લાઇટ બિલ તમારું 0 થઈ જશે. મંદિર માટે છે ને અલગથી અહીંયા સ્પેસ આપેલી છે, પ્લસ આસપાસમાં આખું સ્ટોરેજ. આ સેકન્ડ બેડરૂમ. વોર્ડરોબ, ઉપર લોફ્ટ, ડ્રેસિંગ એરિયા, અટેચ વોશરૂમ છે ત્યાં પણ. છેલ્લો જે રૂમ છે ને એ એની ઉપર આવે છે. આ જ સાઇઝ છે, એ બી તમને શોકેસ કરું. આ રૂમમાં રોડ ફેસિંગની તમને બાલ્કની મળશે. POP, લાઇટિંગ બધું કમ્પ્લીટ. અને આ શેરી છે ને બંધ શેરી નથી, ઓપન રોડ છે. ભક્તિનગર સર્કલથી આ બંગલો નજીક આવે છે, જેને આ એરિયામાં કામકાજ છે એમના માટે ખાસ. આની ઉપર એક સાઈડ રૂમ, એક સાઈડ ટેરેસ. જો અહીંયા ટેરેસમાં જે રૂમ હોય ને એ પેલા વચ્ચે અહીંયા જો આખું સ્ટોરેજ કરેલું. રૂમ ઘણા મોટા છે, દરેક જગ્યાએ આવી રીતે સ્ટોરેજ બનાવેલું જ છે. વોશરૂમ જોવો તમે. ઓલમોસ્ટ તમને 9-9.25 ફૂટની હાઈટ મળી જશે. શેર કરો એવા લોકોને આ વિડીયો જેને રહેવું છે ગીતાંજલિ પાર્કમાં, શુભમ સ્કૂલથી નજીક, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટમાં. માય નેમ ઇઝ યશ રોકડિયા. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો,
જેથી કરીને રાજકોટની કોઈ પણ પ્રોપર્ટી તમને મિસ ન થાય. થેન્ક યુ વેરી મચ.